અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટેન્કર ડ્રાઈવરની લૂંટના ઈરાદે હત્યા કરનાર 4 પૈકી 2 હત્યારાઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ટેન્કર ચાલકનો ગત તારીખ 14 એપ્રિલના રોજ મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલામાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 42 વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનો બહાર આવ્યો હતો। બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પર તપાસમાં જોડાઈ હતી। પોલીસે હત્યાના ગુનામાં ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતેથી 2 હત્યારાઓને જામિની ઉર્ફે સોનુ વેકેટસ વણઝારા અને ભાંગરુ સાંભા ભોસલેને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 હત્યારાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ લૂંટના ઈરાદે ટેન્કર ચાલક પોતાનું વાહન પાર્ક કરી સૂઈ ગયો હતો તે સમયે ટેન્કરની કેબિનમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન અને રૂપિયા ટેન્કર ચાલકના ખિસ્સામાંથી કાઢતા હતા। તે સમયે ચાલક જાગી જતા ઝાપાઝપી દરમિયાન બંને ઇસમોએ છરાના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા। પોલીસે લોકેશન ન મળે તે માટે આરોપીઓએ મોબાઈલ ફોન ગુજરાતમાં રહેતા તેની માતા અને અન્ય એક ઇસમને આપી ગુજરાત છોડી ફરાર થઈ ગયા હતા। પોલીસે આ મામલામાં તેઓના માતા સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ગત તારીખ 12/4/2025 થી 14/4/2025 દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 સુરતથી ભરૂચ જતા હાઈવે ઉપર ટેન્કરની કેબિનમાં એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી। તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી 103(1) તથા જીપી એક્ટ 135 મુજબની કલમથી ગુનો દાખલ કરેલ અને આ જે મરણ જનાર છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ જે પોતે લાલગંજ ઉત્તર પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી। ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું હતું, જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી। માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી। અલગ અલગ ટીમોના એક સિંક્રનાઇઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। તેમાં 2 આરોપીઓ જેણે આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે, જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે। આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારઘી, ઉંમર વર્ષ 21 કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે, તથા બંગારુ સાંભા ભોસલે ઉંમર વર્ષ 19 કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે, જેમણે આ હુમલો કરેલ લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી। આ સાથે અન્ય 2 વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે, જેનું નામ છે પન્મા વેંકટેશ વણઝારા પારઘી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે, જે પૈકી આરોપી પાસેથી એક ફોન, જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા 2 જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર, કપડાં અને અન્ય 7 જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે, જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ, ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે। તો આ બાબતની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે।